જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. કેમ છો બધા? મજામાં જ હશો. ખૂબ દિલની ઈચ્છા આશા છે કે બધા જ આનંદમાં મજામાં હશો. ચાલો, હું અને મારો પરિવાર બધા જ આનંદ મંગળમાં છીએ. જોયું ને તમે કે હમણાં પ્રસંગના દિવસો હતા. લગભગ મેં તમારી સાથે 24-25 તારીખથી આજે 15 તારીખ થઈ ગઈ. મે મહિનો આવી ગયો. આજે શુક્રવાર છે અને 15 તારીખ છે. તો આટલા દિવસથી હું તમારાથી દૂર હતી. હા, કહી શકાય દૂર હતી, પણ હું એકદમ તમારા દિલની નજીક જ હતી. કારણ કે મેં શોર્ટ્સના માધ્યમથી તમારી નજીક હું રહી શકી છું. મેરેજમાં હતી, ઘરનો પ્રસંગ હતો, મારા જેઠના દીકરીના મેરેજ હતા. એટલે ઘરના પ્રસંગમાં તો પૂરેપૂરી જવાબદારી નિભાવવાની જ હોય. તો એ જવાબદારી નિભાવતા હું મારા યુટ્યુબના ફેમિલીને ટાઈમ ન આપી શકી. તો એ બદલ ખૂબ ખૂબ સોરી છું તમારા પાસે, અને તમે મારી આ વ્યથા સમજી જ શકશો એને. પણ હા, મેં મારી ફરજ જરૂર નિભાવવાની કોશિશ કરી છે શોર્ટ્સ દ્વારા. એને જે કાંઈ અમે એન્જોય કર્યું, મારા ભત્રીજીના મેરેજની અંદર જે એન્જોય કર્યું એ બધું જ તમારી સાથે મેં શેર કરવાની કોશિશ કરી છે. તો એના માટે તમે પણ ખુશ હશો કદાચ. તો જેણે જોયા નથી શોર્ટ્સ, મેરેજના શોર્ટ્સ જોયા નથી, એ બધા જોઈને આવજો. અને જો નવા છો ચેનલની અંદર તો સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. અને એ શોર્ટ્સને બધાને એટલો પ્રેમ મળ્યો છે ને કે ન પૂછો. અને મારા વ્યુઅર્સ તો હતા જ તે, અને અલગ અલગ સબસ્ક્રાઈબર અને અલગ અલગ વ્યુઅર્સ પણ આવ્યા મારી આ ચેનલની અંદર. બધાનો ખૂબ ખૂબ દિલથી હું સ્વાગત કરું છું અને ધન્યવાદ પણ કરું છું. તો ચાલો, સરસ મજાના સપોર્ટ આપવા બદલ તમારા બધાનો ખૂબ ખૂબ આભાર. તો ઘણા દિવસથી લોંગ વિડીયો નહોતા આવ્યા, તો અલગ અલગ વ્લોગ્સની અંદર કમેન્ટ્સ આવતી હતી કે દીદી, માસી, આંટી ક્યારે લોંગ વિડીયોઝ આવશે, અમે તમને મિસ કરીએ છીએ. તો બસ જો હું આવી ગઈ છું હવે. તો સૌથી પહેલાં મેં તમારી સાથે નાની એવી એક વાત કરી લીધી કે આવી રીતે મોડું થઈ ગયું મને આવતા. તમે સમજી જ શકશો મારી વ્યથા. તો ચાલો, જ્યાંથી વ્લોગની પૂર્ણાહુતિ કરી હતી ત્યારથી જ વ્લોગની શરૂઆત કરી દઈએ. મહેમાન આવી ગયા હતા ઘરે, અને મહેમાનની આગતા સ્વાગતા અમે કઈ રીતે કરી, મહેમાનની સાથે અમે આ આખો પ્રસંગ કેવી રીતે ઉકેલ્યો, અમે શું શું કર્યું, એ હું તમને આગળના બધા જ વ્લોગમાં બતાવવાની કોશિશ કરીશ. ભલે હું આટલા બધા દિવસ તમારાથી દૂર રહી, પણ એ બધી જ જે દૂરી છે ને, એમાં મેં શું શું કર્યું છે એ બધું ધીમે ધીમે તમને એક એક વ્લોગની અંદર બતાવવાની કોશિશ કરીશ. તો ચાલો, આજના વ્લોગથી જ શરૂઆત કરી દઈએ. શું શું કર્યું છે એ હું તમને આગળ બતાવતી જાઉં. હા, ફરી વખત હું તમને એક વખત કહી દઉં, ધન્યવાદ, તમારા બધાનો ખૂબ ખૂબ આભાર. જે નવા સબસ્ક્રાઈબર મારી સાથે જોડાણા છે એ, અને મારી સાથે જે પહેલાં જે સબસ્ક્રાઈબરો જોડાયેલા છે એ, મારા વ્યુઅર્સ, બધાનો ખૂબ ખૂબ આભાર કે તમે મારા શોર્ટ્સને ઘણો બધો પ્રેમ આપ્યો છે અને મને આગળ વધારવાની કોશિશ કરી છે. ભલે હું તમારી વચ્ચે નહોતી ત્યારે એ સમયે, છતાં પણ તમે મને ખૂબ જ પ્રેમ આપ્યો છે. તો ચાલો, હવે કોશિશ કરીશ કે હું રેગ્યુલર વ્લોગમાં આગળ વધું, અને આગળ એક પણ વ્લોગ સ્કીપ કર્યા વગર, એક પણ દિવસ સ્કીપ કર્યા વગર હું તમારી સાથે જોડાયેલી જ રહીશ. ચાલો, ત્યારે આ વ્લોગની અંદર હું શું બતાવું છું એ તમે જાતે જ જોઈ લો. અને લોંગ વિડીયો છે આજનો, તે જોઈને જ જજો. ચાલો, ત્યારે ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. તમારા મિત્રો સંબંધીઓમાં શેર પણ જરૂર કરી દેજો. અને હા, હું ખુલાસો પણ આપી દઉં તમને કે કેમ આટલા બધા દિવસ લેટ થઈ ગયો. હે ને, મેરેજ તો અમારે 1લી, 2જી, 3જી તારીખના હતા, પણ આટલું બધું લેટ કેમ થઈ ગયું? આજે 15 તારીખ થઈ ગઈ, અને 6ઠી તારીખે મહેમાન, અમારા બધા જ જેટલા મહેમાન આવ્યા હતા એ બધા જ 6ઠી તારીખે વિદાય લઈ લીધી હતી. પણ ત્યારથી તબિયત એટલી હલચલમાં હતી ને, મારું ડાયાબિટીસ, બીપી, કોલેસ્ટ્રોલ બધું જ હાઈ થઈ ગયું હતું. કારણ કે ખાવા પીવામાં કોઈ જાતની પરેજી રાખી નહોતી, ઉજાગરા એટલા બધા હતા, અને ટેન્શન પણ સમયનું એટલું જ હતું. એટલા માટે થઈને બધા જ રિપોર્ટ એકદમ હાઈ આવી ગયા હતા. તો એ બધા જ મેન્ટેન કરવામાં આટલા દિવસ લાગી ગયા.
હવે હું એકદમ ફિટ અને ફાઇન થવાની કોશિશ કરું છું. હવે આજના દિવસે તો મને ઘણું બધું સારું લાગે છે, એટલે જ હું તમારી સામે આવી શકી છું. તો ચાલો હવે કોશિશ કરશું કે આગળના એક પણ દિવસ ન પડે એવું ધ્યાન રાખશું, અને હું તમારી સાથે હંમેશા જોડાયેલી જ રહીશ. હા, મારા વ્લોગ ક્યારેક નહીં આવે, અટકાઈ જશે, પણ હું ખચકાઈશ નહીં, ક્યારે પણ હું રોકાઈશ નહીં. અને 1 કે 2 દિવસ કદાચ સ્કીપ થઈ પણ જાય, પણ હું રોકાઈશ નહીં. ત્રીજે દિવસે જરૂર હું તમને મળવા આવીશ જ. એ મારો વાયદો છે તમારી સાથે. ચાલો ત્યારે આગળ જુઓ તમે વ્લોગ, તમને જરૂર ગમશે અને મને જરૂર પ્રેમ અને સહયોગ આપજો. ચાલો, ધન્યવાદ, થેન્ક યુ, આભાર. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. ચાલો, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. કેમ છો બધા? મજામાં જ હશો? ખૂબ દિલની ઈચ્છા આશા છે કે બધા જ આનંદમાં મજામાં હશો. ચાલો ત્યારે હું અને પરિવાર બધા જ આનંદ મંગળમાં છીએ. અત્યારે વાગી ગયા છે 9:45 અને આજે વાર છે રવિવાર અને 26 તારીખ. ચાલો ત્યારે આજ નવા દિવસની દિનચર્યા નવી ઉમંગ અને ઉત્સાહની સાથે કરી દઈએ. તો અત્યારે તો બપોર પડી ગઈ છે, માના સવાર 10 વાગી ગયા છે, એટલે ઘરના કામ બધા થઈ ગયા છે. સાક્ષી ઉપર હજી કચરા પોતા તે બધું કરે છે. આજે થોડુંક વિશેષ કામ છે. એ શું કામ છે એ બધું જ તમને દેખાડશું. આજે શું છે, આજ ઘરે મહેમાન પણ આવવાના છે, અને આજે એક સરસ મજાનું નાનું એવું ઓકેઝન પણ રાખ્યું છે છોકરીઓએ. તો એ પણ જો બનશે તો તમને બતાવવાની કોશિશ કરશે. અને અત્યારે આપણે મળી લઈએ દિશાને મળી લઈએ. ચલો દિશાબેન, જય શ્રી કૃષ્ણ. કેમ છો? બસ તમારે તો રસોઈ શરૂ થઈ ગઈ? બસ આ થોડુંક વહેલું પતાવે. આજે સન્ડે છે, નિખિલભાઈ આવી ગયા? હા, નિખિલ કાલ રાત્રે. નિખિલ કિશન કાલ ગયો તો રાજકોટ, તો નિખિલને લઈને આવ્યો. આજ રવિવાર છે એટલે આજે આખો દિવસ રોકાશે. હા, આજે આખો દી રોકાય, કાલ ગયો છે, કાલ પાછો જતો રહેશે. તો ચાલો આપણે આપણું કામ આગળ વધારીએ. હું અત્યારે જાઉં છું માર્કેટમાં. ઘણું બધું લાવવાનું છે, ઘણી બધી તૈયારીઓ કરવાની છે. તો ચાલો, જય શ્રી કૃષ્ણ કિશનભાઈ. કેમ છો? કેવી ગઈ રાત તમારી? નીંદર આવી કે નહીં? કાલ રાતના ઘણા બધા થાકી ગયા હતા ને? હા, 11:30 થઈ ગયા હતા. હા, આજે આખો દિવસ કિશનભાઈ મહેમાન છે, ફૈબા આવ્યા છે, મળવા જશો ને? હા, ફૈબાને મળવા, પછી બેન આવ્યા છે એને મળવા, બધાને જશે નિખિલ કિશન. અને સાંજે બધા અહીંયા આવવાના છે. અત્યારે માર્કેટમાં જવાનું છે, ઘણું બધું કામ છે. કિશનભાઈ આજે તમારે કામ છે, તો આજે રાતના જમવાની તૈયારીઓ કરવાની છે હે ને? હમણાં પાણીપુરી ઈચ્છા છે. પાણીપુરી બનાવવાની ઈચ્છા છે. બોલ હે ને? તમારો નાસ્તો બાકી છે? બાય. ચાલો, હું જાઉં છું માર્કેટમાં. થોડી ઘણી વસ્તુ લાવવાની બાકી છે, તો એ બધી વસ્તુ લઈ આવું. ચાલો, આગળ શું કરું છું એ બધું જ તમને બતાવતી જઈશ. અત્યારે જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. કેટલા દિવસથી નક્કી કરતી હતી કે આજે જાઓ ગામમાં, આજે જાઓ માર્કેટે, આજે જાઓ. ઘણી બધી વસ્તુ ઘરની અંદર ખલાસ થઈ ગઈ હતી, જેનું લિસ્ટ દિશાએ અને સાક્ષીએ તૈયાર કરી રાખ્યું હતું. પણ થોડાક દિવસ લેટ થઈ ગયા, કારણ કે દવાખાનું આવી ગયું એટલે સેજ પાછળ રહી ગયા. તો કાંઈ વાંધો નહીં, આજે હજી ઘણો બધો ટાઈમ છે આપણી પાસે. તો ચાલો, આજે ખરીદી ફાઇનલ બધી જ કરી લીધી ભાઈ. જે વસ્તુની જરૂરિયાત હતી ને એ બધી જ વસ્તુ મેં લિસ્ટ બનાવી અને લઈને આવી હતી, અને બધી જ વસ્તુને મેં ખરીદી કરી નાખી. સાથે સાથે માર્કેટમાં પણ જવાનું હતું, તો એ ટાઈમનો મેનેજમેન્ટ કરી અને આજે તો નીકળી જ ગઈ ભાઈ. ચાલો ત્યારે સૌથી પહેલાં બધું જ કરિયાણું ખરીદી કરી લીધી ને ત્યાર પછી જતી રહી માર્કેટની અંદર. માર્કેટમાં પણ આજે મહેમાન છે, હમણાં થોડાક દિવસ મહેમાન રહેવાના જ છે, તો થોડું ઘણું શાકભાજી લઈ લઈએ. અને શાકભાજી લઈ અને હું આવી ગઈ અત્યારે ઘરે.
ચાલો ફાઇનલી ઘરે આવી ગઈ. કરિયાણું લેતી આવી બધું અને શાકભાજી લેતી આવી બધું. ચાલો અત્યારનું કામ બધું થઈ ગયું. ઘરે દિશા અને સાક્ષી તે ઘણું બધું કામ કરી નાખ્યું. રસોઈ થઈ ગઈ છે અને હવે કરિયાણું છે બધું ઠેકાણે કરવાનું છે. જો રસોઈ થઈ ગઈ છે. ચાલો બટેટાનું શાક કર્યું છે મસ્ત અને રોટલી કરી જેના માટે અલગથી શાક છે. ચાલો રસોઈ થઈ ગઈ છે. હવે કરિયાણું બધું ઠેકાણે પાડી દઈએ અને સાક્ષી કપડાં નાખવા મશીનમાં ને અહીંયા છે એટલું કામ બાકી છે. બૂટ ધોવે સાક્ષી બૂટ ધોવે. સૌથી પહેલાં તો થોડુંક શાકભાજી આવ્યું છે ને એ બધું જ સરસ મજાનું ધોઈ કાઢવી અને એને સૂકવવા રાખી દઈએ. કેરી તો એટલી મસ્ત આવે છે ને હમણાં માર્કેટની અંદર. અથાણાની સિઝન આવી ગઈ છે અત્યારે તો તાજું અથાણું કરી લેવાનું છે અને આજે બનાવવાની છે નવી સરસ મજાની રેસીપી. આજે મહેમાન આવવાના છે સાંજે તો શું બનાવશું એના માટે થઈને અત્યારે બધી પ્રિપરેશન કરવાની છે. તો સૌથી પહેલાં તો હું બટેટા લઈ આવી તે બધા જ બટેટાને ધોઈ નાખ્યા. સાથે સાથે કેરીનું તાજું અથાણું પણ કરી લેશું કારણ કે મહેમાન છે હમણાં તો તાજું અથાણું મસ્ત લાગશે જમવામાં. તો ચાલો ત્યારે ફુદીનો સરસ મજાનો છે. તમને અગાઉ જ કહી દીધું કે આજે શું બનાવવાનું છે એટલે ફુદીનાની તો જરૂર પડવાની જ છે. સરસ મજાની ચટણી બનાવવા માટે થઈને ને અત્યારે એટલો સરસ મજાનો લીલો છમ એવો ફુદીનો આવે છે કાંઈ ન પૂછો વાત. એને નજર પડે કોથમીર અને ફુદીના ઉપર તો એને એટલા સરસ મજાના લીલા છમ હોય કે ન પૂછો વાત ભાઈ. ચાલો ત્યારે બધું જ શાકભાજી હતું લીલોતરી એ પણ સૂકવી દીધું અને બટેટા હતા કેરી હતી બધું જ સરસ મજાનું સૂકવી દીધું. અને હવે વારો આવી ગયો બધા જ ગ્રોસરીનો. એને જેટલું ગ્રોસરી લઈ આવી હતી કરિયાણું લઈ આવી હતી એ બધું જ મેં ઠેકાણે પાડ્યું. ને હું હજી થોડું ઘણું સાફ સૂફ કરતી હતી ને ત્યાં સુધીમાં દિશા અને સાક્ષી પણ આવી ગયા એનું કામ વામ બધું કરીને અને એણે પણ બંને મને કરાવડાવવા લાગ્યું. એને સૌથી પહેલાં તો મેં બધું ટેલી કરી લીધું કે જે મેં માંગ્યું હતું એ જ બધી વસ્તુ આવી છે ને. મેં જે શોધી હતી બધી વસ્તુ એ જ બધું લીધું છે ને એ બધું જ મેં ટેલી કરી લીધું અને ત્યાર પછી જ મેં વસ્તુ મૂકવાની શરૂઆત કરી. અને ત્યાં સુધીમાં ધાનુબેન પણ આવી ગયા છે. હવે હું અને ધાનુ બંને થઈને આ બધું જ ઠેકાણે પાડી દેવાના છીએ. જો ધાનુબેન હોય ને એટલે ફટાફટ કામ થાય કારણ કે ધાનુબેન કેટલું બધું કામ કરાવડાવે ભાઈ. થોડુંક કામ કરાવે ને થોડુંક કામ બગાડે પણ કાંઈ વાંધો નહીં. અમે બંને થઈને દાદી દીકરીએ થઈને બધું જ કરિયાણાને ઠેકાણે પાડવાની કોશિશ કરી. ખાલી કોશિશ કરી, પાડ્યું કાંઈ પણ નહીં. જ્યારે દિશા અને સાક્ષી આવ્યા ને ત્યાર પછી જ બધું જ કરિયાણું ઠેકાણે પડ્યું ભાઈ. ઠેકાણું બધું જ કરિયાણું પાડી દીધું અને અમે લાગી ગયા હું અને ધાનુ લાગી ગયા સાંજની રસોઈની તૈયારીમાં. ચાલો દિશાએ અમને કહી દીધું હતું કે ફુદીનો બધો જ સરસ મજાનો વીણી દેજો. દાંડલા નહીં નાખતા હો, ખાલી ફુદીનાના પાંદડા નાખજો. પણ મેં અને ધાનુએ બધું મિક્સ કરી નાખ્યું ભાઈ. જો ધાનુ પણ કેટલું સરસ મજાનું ફુદીનો તોડતા આવડી ગયું છે અને ધાનુ તો એટલું સરસ મજાનું કામ કરે ને ન પૂછો વાત. ચાલો વધારાનું કામ બધું જ થાય છે. સાથે સાથે જમણવારની પણ તૈયારી શરૂ થઈ ગઈ છે. અત્યારે આવ્યા છે અમારા ઘરે મારી નણંદના ભાણકીના ભાણિયાઓ આવ્યા છે. જુઓ ચાલો ત્યારે મહેમાન આવવાની શરૂઆત થઈ ગઈ છે. આજે સન્ડે છે. નિખિલ આજે સરસ મજાનો ઠંડો ઠંડો શ્રીખંડ લઈને આવ્યો છે. તો ચાલો જમવામાં તો મજા જ આવી ગઈ હે ને. ચાલો નાના નાના ભૂલકાઓ આવી ગયા છે, ભાણિયાઓ આવી ગયા છે અને જમવાની બપોરના જમવાની તો મજા જ આવી ગઈ ભાઈ. અને ચાલો રાતના જમવાની તૈયારી પણ શરૂ થઈ ગઈ છે. અત્યારે બટેટા બફાઈ ગયા છે, ચટણીની તૈયારી શરૂ થઈ ગઈ છે, ગોળને સમારી લીધો છે, ગરમ પાણી મૂકી દીધું છે અને સાથે સાથે મારું હજી સમારવાનું લસણ ફોલવાનું કામ પૂરું થયું જ નથી. દિશા પણ એના કામે લાગી ગઈ છે ભરપૂર. અત્યારે છોકરાઓ ધીંગા મસ્તી કરે છે. જુઓ બાળકોને છૂટથી રમવા દઈએ ને એટલે બાળકોને તો મજા જ આવી જાય ભાઈ. અને એમાં પણ ધાનુને આજે સથવારો મળી ગયો છે તોફાન કરવામાં. તો ચાલો મજા આવી ગઈ ધાનુબેનને. અને સાથે સાથે અમારું કામ તો ચાલુ જ છે ભાઈ.
એને સવારના અમે આ કામ કરીએ છીએ તો હજી બપોર પડી હજી કામ પૂરું થયું જ નથી. ચાલો એવી આઈટમ બનાવવાની છે કે એમાં ઝીણું ઝીણું સમારવાનું હોય, ઝીણું ઝીણું બધું કામ કરવાનું હોય, એમાં બધી જ પ્રિપરેશન જ હોય. ઝાઝા ભાગે બનાવવાની છે સરસ મજાની ટેસ્ટી એવી પાણીપુરી. તો પાણીપુરી બનાવવા માટે થઈને અગાઉથી જ બધી તૈયારીઓ કરવી પડે. તો ચાલો કિશનભાઈને પણ અમે ક્યારેક ક્યારેક કહી દેતા હતા અમુક કામનું, હે ને. અને ચાલો સરસ મજાનું આજે એક સરસ મજાનું ઘરે ફંક્શન પણ છે, નાનું એવું, છોકરીઓ માટે થઈને જ છે. તો શું ફંક્શન છે એ પણ તમને કહી દઈશું. ચાલો સરસ મજાની ચટણી, ફુદીનાની ચટણી તૈયાર કરે છે. એમાં આદુ, મરચાં અને ઝાઝો બધો ફુદીનો, કોથમીર નાખી અને તીખી ચટણી તૈયાર કરે છે દિશાબેન. એ ચટણીઓ તૈયાર કરવાનું કામ દિશા અને સાક્ષીનું જ હોય. આમાં તો હું ખાલી ને ખાલી મદદગાર જ બની શકું ભાઈ. તો ચાલો દિશાએ શરૂઆત કરી દીધી છે. બધા જ મસાલા છે મિક્સરમાં પીસી લીધા છે અને હવે ઠંડા બરફની અંદર આ પાણી બનાવવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે ભાઈ. જો એમાં ઝાઝું બધું લીંબુ નાખ્યું છે, જીરું પાવડર નાખ્યો છે, સંચળ નાખ્યું છે, મીઠું નાખ્યું છે અને ફુદીનાનું સ્પેશિયલ જે પેકેટ આવે, પાણીપુરીના સ્પેશિયલ જે પેકેટ આવે એ પણ પાણીપુરીના પેકેટ મજેદારના નાખ્યા છે. અને થઈ ગયું છે સરસ મજાનું એવું પાણી તૈયાર, હે ને. જે કાંઈ વસ્તુ નાખી છે મને કાંઈ ખબર નથી. છોકરીઓ હાથે જ આ બધા પાણી બનાવતા હોય એટલે મને એટલી બધી કાંઈ ડિટેલમાં ખબર હોય નહીં. પણ હા, હું ક્યારેક દિશા અને સાક્ષીને કહીશ કે આ પાણીના રેસીપી તમને જરૂર આપે. એટલું સરસ મજાનું ટેસ્ટી પાણી બન્યું હતું ને કે ન પૂછો વાત. એકદમ દિલથી, પ્રેમથી આ પાણી બનાવવામાં આવ્યું હતું ભાઈ, અને એકદમ ધીરજથી, કારણ કે આ કામ બધું સવારથી ચાલતું હતું અને અંતે પાણી બનીને એકદમ રેડી બની ગયું છે. અને આ બધી પ્રિપરેશન તૈયાર હોય ને તો રાત્રે જમવામાં, જ્યારે જમવાનો સમય થાય ને ત્યારે બહુ ઝાઝી કોઈ તામઝામ કરવી પડે નહીં. અને છોકરાઓને તો એટલી મજા આવી ગઈ હતી ને આજે કે ન પૂછો વાત. જો ધીંગા મસ્તી ચાલુ જ છે ભાઈ. ધાનુબેનને એને અહીંથી વાસણ લઈને ત્યાં ને ત્યાંથી વાસણ લઈને અહીંયા મજા આવી ગઈ ભાઈ ધાનુબેનને પણ. આજે છોકરીઓ માટે થઈને એક નાની એવી સરસ મજાની પાર્ટી છે ઘરની અંદર, બપોર વચ્ચે જ તે. એટલે મારી જેઠની દીકરીઓ પણ આવી ગઈ છે. અત્યારે એની પણ તૈયારીઓ શરૂ છે. ઉપરના રૂમ એ લોકો શણગારે છે. નીચેનું કામ થઈ જાય ને એટલે તરત જ છોકરીઓ જતી રહેશે ઉપરના રૂમમાં. એ લોકોએ સરસ મજાની નાની એવી એક પાર્ટી રાખી છે, પ્રી વેડિંગ પાર્ટી. એટલે લગ્ન પહેલાં છોકરીઓ માટે નાની એવી એક પાર્ટી હોય એ હવે આધુનિક જમાનામાં હવે નવેસરથી આવું બધું થાય છે ભાઈ. અને સમય પ્રમાણે ચાલવું પણ જોઈએ. તો ચાલો એ લોકોની તૈયારી પણ સરસ મજાની ચાલુ છે. હું તમને એ બધું ઝાઝું બધું દેખાડીશ નહીં કાંઈ, પણ હા, સેજ મસી ઝલક હું તમને બતાવું. જોઈ લો એક નાની એવી ઝલક. જોયું ને, અમારા ખુશીબેન એટલા ફ્રેશ અને એટલા ખુશ હતા ને કે ન પૂછો વાત. અમારી બધી જ છોકરીઓ, વહુઓ બધા જ આવ્યા હતા અને ખુશીની ફ્રેન્ડ્સ પણ આવી હતી અને બધાએ ખૂબ જ એન્જોય કર્યું. ચાલો ત્યારે એ લોકોએ ઠંડા પાણી પણ પીતા, ઠંડુ પણ પીધું અને મોજ કરી. અને ચાલો અંતે આવવા લાગ્યા છે મહેમાન. ધીમે ધીમે મહેમાન આવવા લાગ્યા છે અને રસોઈ તો ઓલરેડી થઈ જ ગઈ છે. બધી પ્રિપરેશન થઈ ગઈ છે. હવે ખાલી ને ખાલી મહેમાન આવે ને એટલે તરત જ એમની સ્વાગત કરશું સરસ મજાનું અને જમવાની તૈયારી કરશું. ચલો, અમે સાંજના સમયે બહાર બેસી ગયા હતા. એટલો સરસ મજાનું રળિયામણું દ્રશ્ય હતું ને કે બહાર બેસવાની ખૂબ જ મજા આવી ઠંડા પોરમાં. અને ચાલો ધીમે ધીમે મહેમાન આવી ગયા છે. મારા નણંદ, મારા જેઠ, જેઠાણી બધા ધીમે ધીમે આવી ગયા છે. અને સૌથી પહેલાં તો ચા પાણી પીધા, બધાએ બેઠા, બધી વાતો કરી, બધી યાદગાર તાજી કરી. ચાલો હવે રસોઈની શરૂઆત કરી દઈએ, હે ને. બધાને ધીમે ધીમે કરી અને જમવા પણ બેસાડી દઈએ. ચાલો, આજે સ્પેશિયલ પાણીપુરી છે, મસ્ત એવી ફુદીનાવાળી, લીલા મસાલાવાળી પાણીપુરી છે. અત્યારે તમને આખી રેસીપી તો નથી બતાવી,
પણ થોડીક મેં તમને ઝલક બતાવી છે ખાલી ને ખાલી. ક્યારેક ટાઈમ મળશે, ક્યારેક સમય હશે ત્યારે હું તમને આખી રેસીપી બતાવીશ અને દિશા અને સાક્ષીએ કેવી રીતે પાણી બનાવ્યું છે એ પણ હું તમને બતાવીશ. ચાલો બધાએ ખૂબ જ આનંદથી આ રસોઈને જમ્યા. પાણીપુરી કોઈની ફેવરિટ ના હોય એવું બને જ નહીં, બધાની ફેવરિટ. એને નાના હોય કે મોટા હોય, એને લારી ઉપર પાણીપુરી ખાવા બેસી શકે કે ન બેસી શકે. આ ઘરે જમવાની તો એટલી મજા આવે ને કે ન પૂછો વાત. અને મારા નણંદ, મારા જેઠ બધાએ વખાણી કે ખૂબ જ સરસ મજાની અને ટેસ્ટી પાણીપુરી બની છે ભાઈ. અને બધાએ પેટ ભરીને પાણીપુરી ખાધી. અને આજનો જમવામાં એટલો સ્વાદ હતો ને કે ન પૂછો વાત. જમી કારવી ફ્રી થઈ, બધું જ કામથી પરવારી ગયા. અમે તો પરવારી ગયા, હજી છોકરીઓને જમવાનું પણ બાકી હતું. ચાલો બધા જ અમે લોકો વાતો કરીએ છીએ ને, અમે બધા વડીલો બેઠા છીએ શાંતિથી. અને હજી અમારી વહુઓને જમવાનું બાકી છે, થોડું ઘણું જમવાનું બાકી છે. ચાલો એ પણ જમી કારવી અને હમણાં જ અમને જોઈન્ટ થઈ જવાના છે. ત્યાર પછી ભેગા બેસી અને અમે બધાએ આઈસ્ક્રીમની મોજ માણી ભાઈ. ચાલો ત્યારે આજ આખો આવો રહ્યો અમારો આજનો દિવસ. તમને કેવો લાગ્યો જરૂર ગમ્યો જ હશે. જો ગમ્યો હોય તો જરૂરથી લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. કાલ નવા વ્લોગમાં નવી જ ઉમ્મીદ અને ઉમંગ સાથે ફરી પાછા મળશું. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.